નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ તમે જે ગણતરી ફોર્મ ભરીને બીએલઓને આપ્યું છે તે ફોર્મ ઓનલાઈન સબમિટ થયું છે કે નહીં, તે ગણતરી ફોર્મનો સ્ટેટસ શું છે, તે બધું જ આ વિડીયોમાં જાણીશું. એટલે વિડીયો અંત સુધી જોજો. અને હા, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આવા નવા વિડીયો લાવતો જ રહું છું. હવે મિત્રો, તમે જે ગણતરી ફોર્મ ભર્યું અને બીએલઓને આપ્યું, પછી બીએલઓ ફોર્મની ઓનલાઈન એન્ટ્રી કરીને સ્કેન કરીને આગળ મોકલે છે. હવે આ ફોર્મનું સ્ટેટસ ચેક કરવા સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી સર્ચ કરવું વોટર ECI. હવે પહેલી લિંક વોટર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું, તો આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે મિત્રો, તમારે અહીં સ્ક્રોલ કરી નીચે આવી જવાનું છે. નીચે સ્ક્રોલ કરશો તો તમને સર્વિસીસમાં પહેલું ઓપ્શન ફિલ ઇન્યુમરેશન ફોર્મ ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી દેવાનું. હવે આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે અહીં એપિક નંબર એટલે કે તમારો વોટર કાર્ડ નંબર નાખી દેવાનો. નીચે અહીં જે પ્રમાણે કેપ્ચા કોડ હોય તે બાજુમાં દાખલ કરી દેવાનો. પછી રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું, તો આ પ્રકારનું પેજ ખુલી જશે. પણ મિત્રો, અમુક લોકોને આવી એરર પણ આવશે કે યુ ડોન્ટ હેવ એન એકાઉન્ટ. તો મિત્રો, આ એરરનું સોલ્યુશન હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોજો. હવે જેમને એરર ન આવી હોય, આવું પેજ ખુલી ગયું હોય, તો તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. ECI SMS તરફથી OTP આવશે. તે OTP દાખલ કરી જેમ વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરશો તો આ પ્રોફાઇલ આઈડીનું પેજ ખુલી જશે. હવે મિત્રો, ફરીથી સ્ક્રોલ કરી નીચે આવી સર્વિસીસમાં પહેલા ઓપ્શન પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. તમારે સિલેક્ટ સ્ટેટમાં ક્લિક કરી રાજ્ય ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. નીચે એપિક નંબર એટલે કે તમારો વોટર ID નંબર દાખલ કરી દેવાનો. પછી જેમ સર્ચ પર ક્લિક કરશો તો સ્ટેટસ બતાવી દેશે કે તમારું ફોર્મ ઓલરેડી સબમિટેડ થઈ ગયું છે. હવે જો ચેક કરતા આ પ્રકારનું લાલ કલરમાં આવે તો સમજવું કે તમારું ફોર્મ હજી સુધી સબમિટ નથી થયું. તો તમારે BLOનો કોન્ટેક્ટ કરી લેવો, એમને પૂછી લેવું કે ફોર્મ ક્યારે સબમિટ થશે, કારણ કે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. હવે મિત્રો, જેમને આવી એરર આવતી હતી તેની વાત કરીએ. અહીં એરર છે યુ ડોન્ટ હેવ એન એકાઉન્ટ, એટલે કે આ વોટર ECIની વેબસાઇટ પર તમારું એકાઉન્ટ નથી બન્યું. હવે નવું એકાઉન્ટ બનાવવા તમારે અહીં યસ પર ટિક કરવાનું, તો આ પેજ ખુલી જશે. મિત્રો, અહીં જે વોટર કાર્ડ નંબર લખેલ છે તેને કાઢીને મોબાઈલ નંબર નાખી દેવો. પછી નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ એન્ટર કરી દેવો. પછી નીચે કન્ટિન્યુ પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. તમારે વોટર કાર્ડ પ્રમાણે ફર્સ્ટ નેમમાં નામ લખી દેવું અને નીચે લાસ્ટ નેમમાં અટક લખી દેવી. પછી રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું. OTP આવશે. OTP દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરશો તો સક્સેસનો મેસેજ આવી જશે. તમારે એકવાર અહીં ક્રોસ પર ક્લિક કરી ફરીથી આ પેજ પર આવી પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું. લોગિનવાળું ઓપ્શન આવી જાય પછી અહીં બે ઓપ્શન છે, મોબાઈલ નંબર અથવા એપિક નંબર. હું આ વખતે મોબાઈલ નંબર નાખી ટ્રાય કરું. અહીં મોબાઈલ નંબર નાખી દીધા પછી નીચે કેપ્ચા કોડ દાખલ કરી રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશો તો આ નંબર પર OTP આવશે. OTP દાખલ કરી વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરવાનું. અહીં તમને દેખાશે પ્રોફાઇલ ID બની ગઈ છે. પછી નીચે સ્ક્રોલ કરી ફરીથી ફિલ ફોર્મ પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. તમારે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. પછી વોટર ID નંબર નાખી સર્ચ પર ક્લિક કરવાનું, તો તમને તમારા ફોર્મનો જે સ્ટેટસ હશે તે બતાવી દેશે. અહીં આ ફોર્મ ઓલરેડી સબમિટેડ થઈ ગયું છે. મિત્રો, હજી પણ તમને સ્ટેટસ ચેક કરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા, આ વિડીયો તમારા મિત્રો સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ ઓનલાઈન ગણતરી ફોર્મનું સ્ટેટસ ચેક કરી શકે. અને હા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.